નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે એનાથી એક સ્ટેપ આગળ કે ભાઈ કઈ રીતે મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે એના વિશે આપણે સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગાળણની ક્રિયા વિશે ભણી ગયા, બરોબર છે. ગાળણ મેઇન વસ્તુ છે, ગાળણ કે કઈ રીતે આપણા બ્લડ છે એની પ્યુરિફિકેશન થાય છે. તો આપણે લાસ્ટ સેશનમાં જે ભણી ગયા હતા મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, બરાબર છે. આપણે ખ્યાલ છે કે ભાઈ ઉદર ગુહાની અંદર આપણા કશેરુકાની પાર્શ્વ બાજુએ આવી રીતે અહીંયા બે કિડની આવેલ હોય છે, બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ? મૂત્રપિંડ, જે મુખ્ય અંગ છે. નેક્સ્ટ, હવે એના પછી શું આવશે? તો ભાઈ આ મૂત્રવાહિની છે. તો આ મૂત્રવાહિની જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ક્યાં ખુલે છે? તો કોથળીમય ભાગમાં, કે જેને શું કહેવામાં આવે છે? મૂત્રાશય કહેવામાં આવે છે, બરોબર છે. અને આ મૂત્રાશયની કોથળી, બરોબર, ક્યાં ખુલે છે? મૂત્રદ્વાર, અને અંતે ક્યાં આવશે? મૂત્ર માર્ગમાં ખુલે છે. તો આના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મેઇન વસ્તુ આવશે કે ભાઈ આ ગાળણની ક્રિયા કઈ રીતે થાય છે. તો એના માટે એક મુખ્ય ઉત્સર્જન એકમ કે ઉત્સર્જન તંત્રનો મુખ્ય અંગ શું છે? મૂત્રપિંડ છે, બરાબર છે. તો મૂત્રપિંડ, હવે મૂત્રપિંડની અંદર, મૂત્રપિંડ મેં તમને વાત કરી મુજબ કે ક્યાં આવેલું? ઉદર ગુહામાં આવેલું હોય, પૃષ્ઠ બાજુએ કશેરુકવાની પાર્શ્વ બાજુએ વાલના બીજ જેવો એનો આકાર હોય છે. હવે એની અંદર એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો એટલે કે નેફ્રોન આવેલા હોય છે. આ નેફ્રોન, જેને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ એકમ. તો અહીંયા આપણે લખીએ કે પ્રત્યેક મૂત્રપિંડમાં ગૂંચળામય નલિકાઓ આવેલ હોય છે, જેને ઉત્સર્ગ એકમ કહે છે. આ ઉત્સર્ગ એકમ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એની આકૃતિ એકદમ સરળ છે. આપણને જે બુકમાં જે આકૃતિ આપેલી છે એ થોડી આપણને કોમ્પ્લિકેટેડ આપેલી છે, તો એને આપણે અહીંયા થોડુંક ઇઝી ફોર્મમાં હું દોરું છું, ધ્યાન રાખજો. તો શરૂઆતનો જે છેડો છે ને બેવડી દિવાલ વાળો હોય છે, અને પ્યાલાકાર ભાગ છે. શું છે આ? બેવડી દિવાલ વાળો પ્યાલાકાર ભાગ, કે જેને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી. શું કહેવામાં આવે છે ને? બાઉમેનની કોથળી. હવે આ જે હું દોરું છું ને એને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ એકમ. અને આ જે ઉત્સર્ગ એકમ છે એ એક કિડનીની અંદર 10 લાખ જેટલા આવેલા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા શરૂઆતનો ભાગ જે છે એને પ્યાલાકાર ભાગ, જેને બાઉમેનની કોથળી કહે છે. એના પછીનો જે ભાગ છે એને કહેવામાં આવે છે નિકટવર્તી ગૂંચળામય ભાગ. આ નિકટવર્તી, આ દૂરસ્થ ગૂંચળામય ભાગ, અને બરોબર વચ્ચે અહીંયા હેનલેનો પાસ. શું આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હેનલેનો પાસ, કે જે એકદમ સાંકડો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? હેનલેનો પાસ, કે જે જગ્યાએ પસંદગીશીલ દ્રવ્યોનું પુનઃ શોષણ જોવા મળે છે. હવે આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? દૂરસ્થ ગૂંચળામય ભાગ. આ દૂરસ્થ ગૂંચળામય ભાગ, અને દૂરસ્થ ગૂંચળામય ભાગનો જેના પછીનો જે છેડો, કે જે ઉત્સર્ગ એકમનો અંતિમ જે છેડો છે એ સંગ્રહણ નલિકામાં ખુલે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આને શું કહેવામાં આવે છે? સંગ્રહણ નલિકા. તો આમ જોઈએ તો તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો આકૃતિ છે ને તમને બીવડાવશે. અહીંયા તમે જોશો ને તો આકૃતિ છે એ તમને ઇઝી ફોર્મમાં તમને મેં અહીંયા સમજાવેલી છે. હવે આવા જે ભાગ છે એ એક કિડનીની અંદર 10 લાખ જેટલા તમને જોવા મળે છે. તો 10 લાખ જેટલા જે ઉત્સર્ગ એકમો જે છે, બરાબર છે, એ અહીંયા, બરાબર છે, આ રીતે ગોઠવાયેલા હોય છે એક એક કિડનીની અંદર, બરાબર છે.
તો એક કિડનીમાં આવી રીતે જ્યાં વાત કરીએ તો એ કેટલા હોય 10 લાખ અને એના જે પૂંછડા છે પણ કેટલા હોય 10 લાખ એટલે કોણ સંગ્રહણ નલિકા અને 10 લાખ સંગ્રહણ નલિકા જે છે એ ક્યાં ખુલે છે મૂત્ર વાહિનીમાં ખુલે છે અને મૂત્ર વાહિની છે મૂત્રાશયમાં અને મૂત્રાશય મૂત્ર માર્ગમાં ખુલે છે બરોબર સમજાઈ ગયું અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ઉત્સર્ગ એકમ તો તમને એમ થાય કે આટલા બધા ઉત્સર્ગ એકમ શા માટે છે નેફ્રોન શા માટે છે એક ગરણી શા માટે નથી બરાબર છે એનું કારણ શું છે કે ભાઈ મેઇન જે ગાળણની જે ક્રિયા થાય છે કે જેને કહેવામાં આવે છે અતિ સૂક્ષ્મ ગાળણ તો આ જે અતિ સૂક્ષ્મ ગાળણની જે ક્રિયા છે એ ક્યાં જોવા મળે છે બાઉમેનની કોથળીમાં હવે હું તમને એમ કહું કે ભાઈ ચાલો એક જે ભાગ છે એ બ્લોક થઈ જાય તો જો સપોઝ હું તમને એમ કહું કે એક જ ખાલી ગાળવા માટે હોય અને એ બ્લોક થઈ જાય તો શું થાય આખી કિડની ફેલ આપણે વાત કરીએ તો ભાઈ મારી કિડની છે એમાં એક મૂત્રપિંડની અંદર એક કિડનીમાં 10 લાખ નેફ્રોન છે પણ 10 લાખ ચાલુ છે તમે ન કહી શકો બરાબર છે શા માટે કારણ કે ભાઈ અમુક જે છે એ બ્લોક થઈ ગયા હોય બરાબર છે અને જે કિડનીની અંદર જે પ્રોબ્લેમ થાય છે બરાબર છે કે કિડનીમાં પથરી થઈ જતી હોય છે તો પથરી થવાને કારણે પણ ઘણા બધા આવા નેફ્રોન છે બ્લોક થઈ જતા હોય છે તો હવે આપણે એના પછીનો નેક્સ્ટ બરાબર છે આ સમજાઈ ગઈ છે ઉત્સર્ગ એકમની રચના બરાબર છે ફરી એકવાર રિપીટ કરું છું બાઉમેનની કોથળી શરૂઆતનો ભાગ એના પછીનો ભાગ ગ્રીવા પછી નિકટવર્તી ગૂંચળામય ભાગ હેનલેનોપાસ દૂરસ્થ ગૂંચળામય ભાગ અને અંતે આવે છે સંગ્રહણ નલિકા એટલે ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો એને શું કહેવામાં આવે છે સંગ્રહણ નલિકા બરોબર વિદ્યાર્થી મિત્રો હવે જે આપણે ટોપિક જે વાત કરીએ છીએ એના પછીનો બરાબર છે આપણે વાત કરીએ ઉત્સર્ગ એકમ અને બરાબર છે એની જે રચના છે બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હવે આપણે શું જોવાનું છે કે ભાઈ કઈ રીતે ગાળણની ક્રિયા થાય છે મેઇન વસ્તુ છે ગાળણ કઈ રીતે થાય છે ઓકે તો ગાળવાની જે ક્રિયા થાય છે તો શું ગળાય છે તો ઔષધ દ્રવ્યો ગળાય છે ઔષધ દ્રવ્યો છે કઈ રીતે ગળાય છે તો એ ક્યાંથી આવે છે બરાબર છે તો બ્લડ માંથી આવે છે તો બ્લડ માંથી કઈ રીતે ગળાય છે એ સમજવા જેવી વાત છે બરાબર છે તો આ જે બ્લડ આવે છે હૃદયમાંથી આવે છે ક્યાંથી આવે છે વિદ્યાર્થી મિત્રો કેમ કે આખા શરીરનું જે ઔષધ દ્રવ્ય યુક્ત રુધિર છે તમને યાદ હશે લસિકા તંત્ર તો લસિકા તંત્ર દ્વારા શું થશે ઔષધ દ્રવ્ય યુક્ત રુધિર છે એ ક્યાં ઠલવાય છે હૃદયમાં ઠલવાય છે અને હૃદયમાં થઈ અને એ રુધિર બરાબર છે ઔષધ દ્રવ્ય યુક્ત રુધિર જે છે એ ક્યાં આવે છે તો હૃદયમાંથી સમજો જેવી રીતે આપણે યાદ છે કે ફેફસામાં જ્યારે જાય છે તો આપણે શું કહેતા હતા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે જ્યારે ફેફસામાં જાય છે ત્યારે આપણે એને શું કહેતા હતા યાદ કરો તો હૃદયમાંથી જાય છે એને ધમની કહી છે ફેફસામાં જાય છે એને ફુફુસી ધમની કહેવાય એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું છે કે મૂત્રપિંડ છે ક્યાં આવે છે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડમાં આવે છે હૃદયની બહાર જાય છે એટલે શું કહેવાય એને ધમની હૃદયની બહાર જાય છે એટલે શું કહેવાય ધમની ક્યાં જાય છે મૂત્રપિંડમાં જાય છે એટલા માટે શું કહેવાય એને મૂત્રપિંડ ધમની પણ અહીંયા મોટી છે એટલા માટે આપણે શું કહેશું ને મૂત્રપિંડ મહાધમની એટલે આ રીતે બરોબર છે આવે છે જો આ બ્લેક કલરનું જે મેં દર્શાવેલ છે એમ સમજો કે ભાઈ આ ધમની આવે છે તો અહીંયા જે આવે છે બરાબર છે તો આપણે એને શું કહેશું મૂત્રપિંડમાં આવે છે હૃદયમાંથી આવે છે એટલે એને આપણે મહાધમની મૂત્રપિંડ મહાધમની હવે ક્યાં જશે તો એ બંને તરફના બરાબર છે વિદ્યાર્થી મિત્રો બંને તરફના મૂત્રપિંડમાં જશે ચાલો ક્લિયર થાય છે અહીંયા તો આ જે ભાગ છે એ બંને તરફ જશે બરાબર અહીંયાથી મૂત્રપિંડ મહાધમની કેવા રુધિરને લઈ આવે છે ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિરને લઈ આવે છે કોને લઈ આવે છે અહીંયા ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિરને લઈ આવે છે મહાધમની શાખામાં વેચાય તો એને શું કહેવાય છે ધમની અને જ્યારે હવે ધમની ક્યાં જશે હવે ધમની ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો કયો જઈ તો એ અંદર જઈ અને શાખાઓમાં વહેંચાઈ જશે તો એને હું અહીંયા મેન્શન કરું છું ધ્યાન રાખજો સમજાવું છું તમને અહીંયા કે અહીંયા ચાલો આપણે કલર બ્લેક જ રાખીએ જેથી તમને ખ્યાલ આવે બરાબર કે હવે જો આ મૂત્રપિંડ મહાધમની હવે જ્યારે આવે છે તો એ કેવા રુધિરને લઈ આવે છે તો ઉત્સર્ગ દ્રવ્ય અને પ્લસ શું હશે એની અંદર ઓક્સિજન તો ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિર અહીંયા આવે છે
તો હવે હૃદયમાંથી આવે છે, તો હૃદયમાંથી આવે છે તો એની અંદર શું હશે? પ્રેશર હશે ને, દબાણયુક્ત રુધિર હશે. તો દબાણયુક્ત રુધિર એ ક્યાં આવશે? સીધું જ મહાધમની, મહાધમનીમાંથી ક્યાં આવશે? ધમનીમાં, અને ધમનીમાંથી ક્યાં જશે? અંતર્વહી ધમનિકા. આ જે છે ને એને ધમનિકા કહેવાય, અને અંદર જાય છે માટે એને શું કહેવાય? અંતર્વહી ધમનિકા. બરાબર છે, અંતર્વહી ધમનિકા. હવે અંતર્વહી ધમનિકામાં અંદર જ્યારે પ્રવેશ પામે છે તો અહીંયા શું આવેલું હોય છે? રુધિર કેશિકાઓનું ગુચ્છ. શું આવેલું હોય છે? બાઉમેનની કોથળીમાં શું આવેલું હોય છે? રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું હોય છે. અને રુધિર કેશિકા વિશે આપણે ખ્યાલ છે કે રુધિર કેશિકા જે છે એની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. કેવી હોય છે? રુધિર કેશિકાની દિવાલ પાતળી હોય, અને પાતળી હોવાને કારણે શું થશે કે એમાંથી દ્રવ્યોની આપલે થાય છે. તો દ્રવ્યની આપલે થશે, અહીંયા ગાળવાની જ્યારે ક્રિયા થશે ત્યારે એક વસ્તુ રહે છે ને બીજી વસ્તુ જાય છે. બરાબર છે, ચાની ભૂકીમાં જ આપણે કેમ શું થાય છે કે ભૂકી રહી જાય છે, ચા વહી જાય છે. તો બરાબર છે, ગમે ગાળવાની ક્રિયામાં એમ જ થાય, એક વસ્તુ રહી જાય ને એક વસ્તુ વહી જાય તો જ એને ગાળણ કહેવાય. બે રહી જાય તો એ ગાળણ ન કહેવાય ને બે વહી જાય તો એને ગાળણ કહેવાય નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે અહીંયા શું થશે કે ઉત્સર્ગ દ્રવ્યો ગળાશે. બરાબર છે, ક્યાં ગળાશે? અતિ સૂક્ષ્મ ગાળણ કહેવાય ને, તો બાઉમેનની કોથળીમાં સૂક્ષ્મ રુધિર કેશિકાઓ એમાં ગળાય છે. એ ગળાઈને હવે શું થશે? આ નલિકાના પોલાણમાં વહન પામે છે. અહીંયા જે છે અંદર આવે છે ને, તો આ નલિકાના પોલાણમાં શું થશે? અહીંયા વહન થાય છે. અને જ્યારે નલિકાના પોલાણમાં વહન થાય ત્યારે એક બીજી એક ઘટના જોવા મળે છે. એને કહેવામાં આવે છે પસંદગીશીલ પદાર્થોનું પુનઃ શોષણ. એટલે પાછા શોષાશે. કેમ કે જ્યારે એ રુધિર આવે છે, બરાબર છે, ગળાઈને જે આવે છે ગાળણ, રુધિર જે છે એ તો પાછો અહીંયા જશે ઉપર. બરાબર છે ને, ઓક્સિજન એ પાછો આમ જશે. બરાબર છે, બાહ્યવહી ધમનિકા, અને આખા શાખામાં વીંટળાય અને એને ઓક્સિજન આપશે. પણ જ્યારે નલિકાના પોલાણમાં જ્યારે વહન પામતું હોય ત્યારે પસંદગીશીલ દ્રવ્યોનું પુનઃ શોષણ થાય છે. તો પસંદગીશીલ દ્રવ્યોનું પુનઃ શોષણ એટલે કે ગ્લુકોઝ, ખનિજ દ્રવ્યો, એમિનો એસિડ, વધારાનું પાણી, બરાબર છે, એ બધાનું શું થશે? અહીંયા શોષણ થશે. અને એને કારણે આપણું મૂત્ર જે છે એ માત્ર 1 થી 2 લીટર બને છે પર ડે. જો આ ક્રિયા ન થતી હોત ને તો 180 લીટર, કેટલું? 180 લીટર જેટલું મૂત્ર જે છે આપણા બોડીમાં બનત. પણ એટલું નથી બનતું. શા માટે? કારણ કે શું થાય છે? પાછું શોષણ થાય છે. બરાબર છે, વધારાનું પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, ખનિજ દ્રવ્યો એનું શોષણ થઈ અને પછી શું થાય છે? અહીંયા આગળ વહન પામે છે. તો હવે જે પુનઃ શોષણ જે થયું, બરાબર છે, અને પછી જે વધ્યું, હવે એને શું કહીશું આપણે? મૂત્ર, યુરિન. બરાબર છે, અને એ ક્યાં આવે છે પછી? તમે સમજી શકો છો ક્યાં આવે છે? ક્યાં આવે છે? સંગ્રહણ નલિકામાં. ક્યાં આવશે? સંગ્રહણ નલિકામાં. અને સંગ્રહણ નલિકામાં થઈ અને ક્યાં આવશે? આ બધી જ સંગ્રહણ નલિકાઓ ખુલે છે. ક્યાં ખુલે છે? ક્યાં ખુલે છે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈએ. મૂત્ર વાહિનીમાં. અને મૂત્રવાહિની છે, મૂત્રને ક્યાં ઠાલવે છે? તો કે ભાઈ મૂત્રાશયમાં ઠાલવે છે. અને મૂત્રાશયમાં ઠાલવી અને ક્યાં આવે છે? મૂત્ર માર્ગ. અને મૂત્ર માર્ગમાં થઈ, બરાબર છે, અને મૂત્ર દ્વાર મારફતે એનો શરીરની બહાર શું થાય છે? નિકાલ થાય છે. તો આ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન થશે કે મૂત્ર નિર્માણની ક્રિયા, બરાબર છે, ખાસ યાદ રાખજો. જો ઉત્સર્જન તંત્ર, તો આની પહેલાના જે સેશનમાં મેં તમને ભણાવ્યું એ ઉત્સર્જન તંત્ર, માત્ર આના વિશે માહિતી. એના પછી ઉત્સર્ગ એકમ, તો ઉત્સર્ગ એકમ એટલે માત્ર જે ગુચડામય નલિકા છે એના વિશેનો અભ્યાસ. અને મૂત્ર નિર્માણની ક્રિયા પૂછાય તો જે બાઉમેનની કોથળી જે છે એની અંદર જે ઘટના જોવા મળે છે કે અહીંયા અતિ સૂક્ષ્મ ગાળણ જોવા મળે છે, અને અંદર જ્યારે હેનરીનો પાસમાં જ્યારે આગળ વહન પામે છે ત્યારે વહન દરમિયાન શું થશે? પસંદગીશીલ દ્રવ્યોનું પુનઃ શોષણ જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે શું થશે? મૂત્ર નિર્માણની ક્રિયા. અને પાછું શું થશે કે આ જે ભાગ જે છે, બરાબર છે, કેમ કે હવે આની અંદર જે ઇનપુટ થયું ત્યારે શું હતું? ઓક્સિજન અને ઔષધ દ્રવ્ય બંને હતા. હવે ઔષધ દ્રવ્યનું તો ગાળણ થઈ ગયું એટલે માત્ર અહીંયા શું હશે? ઓક્સિજન. હવે શું હશે? અહીંયા ઓક્સિજન. અને ઓક્સિજન શું કરે છે? રુધિર કેશિકામાં, બરાબર, જે ઓક્સિજન હતું એ ઓક્સિજન શું થશે? આની ફરતે પાછું વીંટળાઈ જશે. આની ફરતે વીંટળાઈ જશે એટલે શું થશે એને? બરાબર છે કે
આ જે ઉત્સર્ગ એકમ છે એને શું મળે છે? ઓક્સિજન પ્રાપ્ત થાય છે. અને આ ઓક્સિજન જે પ્રાપ્ત થાય છે, સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે ઓક્સિજન પ્રાપ્ત થાય છે, બરાબર છે, ક્યાં આવશે? તો ઉત્સર્ગ એકમને મળે છે. ઉત્સર્ગ એકમમાંથી જો ઓક્સિજન મળે છે એટલે શું થશે? હવે અહીંયા ગ્લુકોઝનું ઓક્સિડેશન, એમાંથી શું ઉત્પન્ન થશે? ત્રણ વસ્તુ ખ્યાલ છે ને? કઈ ત્રણ વસ્તુ ઉત્પન્ન થશે? એટીપી એ વપરાઈ જશે, ઉત્સર્ગ દ્રવ્યો એનો નિકાલ થઈ જશે, અને ત્રીજી વસ્તુ કાર્બન ડાયોક્સાઇડ. તો હવે જે રુધિર બન્યું, કેવું રુધિર બન્યું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર. ફરીથી એકવાર સમજાવું છું, સમજજો કે જ્યારે રુધિર ગયું હતું ત્યારે એમાં બે વસ્તુ હતી. કઈ બે વસ્તુ હતી? ઓક્સિજન અને ઉત્સર્ગ દ્રવ્યો. સમજાઈ ગયું? હવે જ્યારે અંદર જ્યારે જાય છે ત્યારે ઉત્સર્ગ દ્રવ્યો શું થાય છે? ગળાઈ જાય છે, બરાબર છે, અને મૂત્ર મારફતે નિકાલ થાય છે. તો હવે જે રુધિર વહ્યું કેવું વહ્યું? ઓક્સિજન યુક્ત રુધિર. આ ઓક્સિજન યુક્ત રુધિરનું શું થશે? શું થશે? તો જે પુનઃ શોષણ જે પામ્યું છે એમાં શું છે? ગ્લુકોઝ. એ પુનઃ શોષણ પામેલા ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને શું મળે છે? પાછું કાર્બન ડાયોક્સાઇડ, એટીપી અને ઉત્સર્ગ દ્રવ્યો. એટીપી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થઈ જશે, વપરાઈ જશે, અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર પાછું ક્યાં આવે છે? બહાર આવે છે, બરાબર છે. અને એ પાછું ક્યાં જશે? બોલો, યાદ છે ને? હૃદય વાળું અગ્રમહાશિરા, બરાબર છે ને? અગ્રમહાશિરામાંથી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાં થઈ અને બહાર નીકળી જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એવી રીતે હવે જો અહીંયાથી આઉટપુટ થાય છે ને, જો હવે આ સમજાવવાનું હશે તમને શું છે, તો હવે જે આઉટપુટ થાય છે, બધા બ્લુ કલરનું અલગથી મેં કલર મેન્શન કરેલા છે જેથી તમને ખ્યાલ આવે એટલા માટે, બરાબર છે? તો આ શું થશે? તો અહીંયાથી બહાર આવે છે. શું થશે? અહીંયાથી બહાર આવે છે. તો હવે એને શું કહેશું આપણે? હૃદયમાં જાય છે એટલે શું કહેશું આપણે? મૂત્રપિંડ મહાશિરા. શું કહેશું એને? મૂત્રપિંડ મહાશિરા. મૂત્રપિંડ મહાધમની શું લઈ આવે છે? ઉત્સર્ગ દ્રવ્ય યુક્ત રુધિર લઈ આવે છે, ઓક્સિજન યુક્ત રુધિર લઈ આવે છે. અને જ્યારે મૂત્રપિંડ મહાશિરા છે એ હૃદયમાં જાય છે, શિરા છે એટલે હૃદયમાં જાય છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ રુધિર છે એને હૃદય સુધી પહોંચાડે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ તમને ખ્યાલ આવી ગયો હશે અહીંયા કે આખું જે સર્ક્યુલેશન જે છે એ કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવી, બરાબર છે? તો ફરી એકવાર તમને કહી દઉં કે આજે અંતિમ જે ટોપિક છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાય એવો ટોપિક છે. અને તમે જ્યારે આગળ અભ્યાસ કરશો ત્યારે પણ વધુ ડિટેલની અંદર આના વિશે તમારે સમજવાનું છે કે પસંદગીશીલ દ્રવ્યોનું પુનઃ શોષણ ખાલી આપણે માત્ર અહીંયા નામનો ઉલ્લેખ કરેલ છે. જ્યારે તમે આગળ ભણશો ત્યારે એમાં કઈ રીતે પ્રોસેસ છે, એની રાસાયણિક ક્રિયાઓ છે, કયા ઉત્સેચકો જે છે એ ભાગ ભજવે છે, એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો હવે એના પછીનો આપણે જે ટોપિક છે વનસ્પતિમાં ઉત્સર્જન, જે આપણે આની સાથે જ આપણે લઈ લઈએ છીએ, બરાબર છે? કે વનસ્પતિ કઈ રીતે ઉત્સર્જન કરે છે. તો જેવી રીતે આપણે વાત કરીએ કે ભાઈ દરેક સજીવ જે છે, દરેક સજીવને શેની જરૂર છે? તો ભાઈ પોષણની જરૂર છે. અને જ્યારે પોષણ જે પોતે કરે છે, પોષણ મેળવે છે, ત્યારે શું થાય છે કે ઉપયોગી નિપજો, બરાબર છે, અને કેટલીક હાનિકારક નિપજો છે એનું નિર્માણ થાય છે. ઉપયોગી નિપજો છે આપણે વપરાશમાં લઈએ છીએ, અને જ્યારે હાનિકારક નિપજો છે એને શું કરવું પડે છે? શરીરની બહાર નિકાલ કરવો પડે છે. તો અહીંયા હવે એના પછી જે વાત કરવાની છે એ શું છે? તો કે ભાઈ એ છે વનસ્પતિમાં ઉત્સર્જન, જે આપણો લાસ્ટ પોઈન્ટ છે, વનસ્પતિમાં ઉત્સર્જન, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને લાસ્ટ આપેલો છે, છતાં પણ 2 માર્ક્સ માટે અને ટૂંકા પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે એવો અગત્યનો પ્રશ્ન છે આ વિદ્યાર્થી મિત્રો, સમજજો. તો સૌપ્રથમ શું થશે કે વનસ્પતિ માટે નકામો ઓક્સિજન, બરાબર છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું કરે છે? નકામો ઓક્સિજન. હા, એના માટે નકામો, આપણા માટે પાછું ફાયદાકારક છે. તો વનસ્પતિ શું કરે છે? તો નકામો ઓક્સિજન છે એને ખ્યાલ હશે તમને, કેના દ્વારા ગુમાવે છે? તો પર્ણરંધ્ર દ્વારા. યાદ છે ને કે આખી જે આવી રચના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર છે ને? રક્ષક કોષો જે છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો રક્ષક કોષો દ્વારા શું થશે? એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, બરાબર છે, શું કરે છે? મેળવે છે, અને નકામા ઓક્સિજન વાયુનું શું કરે છે? એ નિકાલ કરે છે. ત્યાર પછી બરાબર છે ઉત્પન્ન થતું, બરાબર છે, ઉત્પન્ન થતું પાણી, બરાબર છે, અથવા તો H2O જે કયો, બરાબર છે,
તો એનો નિકાલ કઈ ક્રિયા દ્વારા કરે છે? જો અહીંયા હું શું નકામું છે ને કઈ રીતે નિકાલ કરે છે એ સમજાવું છું, જેથી તમને ઇઝીલી સમજાઈ જાય. તો અહીંયા નકામું ઓક્સિજન પણ રંધ્ર દ્વારા નિકાલ પામે છે. પછી શું છે? પાણી, વધારાનું પાણી. તો વધારાનું પાણી છે એ બાષ્પોત્સર્જન, બરાબર છે? તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું કરે છે? એ નિકાલ કરે છે. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા નિકાલ થાય છે. નેક્સ્ટ, હવે વનસ્પતિ શું કરે છે કે કેટલાક, આ તો બે વસ્તુ તો ક્લિયર થઈ ગઈ તમને કે ઓક્સિજન છે એ પર્ણરંધ્રો મારફતે છે નિકાલ પામે છે, એટલા માટે જ વધુ વૃક્ષ લાવવાની વાત છે, બરાબર છે? જે કુદરતના ફેફસાઓ છે, ખાસ સમજજો. એના પછી પાણી છે, ઠંડક આવે છે, અમને ખ્યાલ છે, વધુ વરસાદ આવે. ઓકે, એના પછી વનસ્પતિ છે ને એ નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ, બરાબર છે? તો નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ ક્યાં કરે છે? તો સમજો પર્ણમાં કરે છે. જો પર્ણો નથી બોલતો, પર્ણ બોલું છું, બધા પર્ણમાં નહીં, કેટલાક પર્ણની અંદર શું કરે છે? એ નકામા દ્રવ્યોનો શું કરે છે? સંગ્રહ કરે છે. અને સંગ્રહ કરે એટલે ભાઈ શું થાય? એ પાંદડું પીળું થઈ જાય, બરાબર છે? પર્ણ પીળું થઈ જાય અને ભાઈ શું થાય? ટખરી પડે અને શું થાય છે? એનો ઉત્સર્ગ દ્રવ્યો છે એના બોડીમાંથી, એટલે કે જે એના શરીર છે એમાંથી બહાર નીકળી જાય છે. હજી વખત કહું, સમજાણું છે કે નથી સમજાણું? નકામા દ્રવ્યો છે ને સંગ્રહ ક્યાં કરે છે? પર્ણમાં. આપણે કેમ બધા રૂમ હોય તો કેમ આપણે વેસ્ટેજ રૂમ હોય, એવી રીતે શું કરે છે? બધા પર્ણો છે કામના જ છે, પણ એક પર્ણમાં શું કરે છે? એ નકામા દ્રવ્યોનો સંગ્રહ કરે છે. એટલે ધીમે ધીમે એ પાંદડું છે પીળું થતું જાય છે અને જ્યારે સંગ્રહ થઈ જાય એટલે પછી શું થાય? એનું અહીં ખરી પડે છે એટલે બહાર નીકળે છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એના પછી હવે કે આ નકામા દ્રવ્યો જે છે ઘણી વખત છે રસધાનીમાં, બરાબર છે? ક્યાં સંગ્રહ થાય છે? એના પછીનો શબ્દ યાદ રાખજો, કોષીય રસધાની. કોષીય રસધાનીમાં પણ સંગ્રહ કરે છે. ક્યાં કરે છે? કોષીય રસધાની. વનસ્પતિ કોષની તમે આકૃતિ તમે જુઓ ને, આમ તો તમે નાના ધોરણમાં પણ ભણી ગયા છો કોષ કેન્દ્ર, તમે જોજો આવી રીતે બહુ મોટી છે ને આવી રીતે રસધાની આવેલી હોય છે, બરાબર છે? તો એની શું કહેવામાં આવે છે? કોષીય રસધાની. અને એની અંદર શું કરે છે? જો આપણામાં કોષીય રસધાની, હવે તમને એ મુદ્દો પણ ક્લિયર થયો હશે, નાના ધોરણમાં કદાચ નહીં થઈ શક્યો હોય, કે આપણામાં જે કોષીય રસધાની છે ને એ ગેરહાજર હોય અથવા તો સૂક્ષ્મ હોય. આમાં શું કામ મોટી છે? કારણ કે આપણામાં શું છે કે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે બહુ સરસ મજાની રચના આવેલી છે, બરાબર છે? જ્યારે વનસ્પતિ માટે એવું કંઈ નથી, એટલા માટે એને કોષીય રસધાનીમાં કેવી છે? મોટી છે. અને શું કરે છે? ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ત્યાર પછી તમે જોયું હશે કે ગુંદર, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે કયા સ્વરૂપે દૂર કરે છે? ગુંદર, રેઝિન, રાડ, બરાબર છે? રેસાઓ સ્વરૂપે પણ શું કરે છે? એ દૂર કરે છે. તમે જોયું છે કે લીમડાનું ગુંદર, નીલગીરીનું ગુંદર, બરાબર છે? પછી બાવળનું ગુંદર, જુદા જુદા જે ગુંદર જે હોય છે, તો ખરેખર જે પ્રકાંડની જે છાલમાંથી જે ટપકતો રસ છે એ ખરેખર શું છે? એ વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો છે, બરાબર છે? અને ત્યારબાદ કે ઘણી એવી સૂક્ષ્મ વનસ્પતિ હોય તો એ પણ પ્રસરણ દ્વારા આસપાસના પાણીમાં શું કરે છે? એ ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા વનસ્પતિમાં ઉત્સર્જન, અહીંયા લાસ્ટમાં ટોપિક આપેલો છે, પણ 2 માર્ક માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે? હું તો પેપર કાઢું ત્યારે આ પ્રશ્ન ખાસ પૂછું, વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો, 2 માર્ક્સ. બહુ સરસ પ્રશ્ન છે અને સરળતાથી સમજાઈ જાય એવો, તમે લખી શકો એવો અને અગત્યનો પ્રશ્ન છે, બરાબર છે? ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે ભાઈ આટલા બધા જે સારા સારા પ્રશ્ન છે, મનુષ્યનું હૃદય છે અને ઘણા બધા એવા જે આપણે ટોપિક જે છે, તો આવા ટોપિકને ઇગ્નોર કરતા હોય છે, પણ એવું નહીં. દરેક ટોપિક, દરેક મુદ્દાઓ છે એ આપણે એક્ઝામ માટે મહત્વના છે અને આપણે એક એક વર્ડ ટુ વર્ડ, બરાબર છે? તમે એનસીઈઆરટી બુક જ્યારે તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે અને સપોર્ટેડ મટીરિયલ પણ વાંચવાનું અને ત્યાર પછી એને લખવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ એ સંપૂર્ણ પૂરું કરીએ છીએ. આની સાથે તમે સ્વાધ્યાયના પ્રશ્નો અને બીજા જે કંઈ પણ તમારા હાથમાં જે કંઈ પણ મટીરિયલ હોય એમાંથી જે કંઈ પણ તમને પ્રશ્ન મળે આની મેક્સિમમ શું કરવાની છે? પ્રેક્ટિસ કરવાની છે. કેમ કે વધુને વધુ પ્રેક્ટિસ કરશો તો ને તો જ તમને સફળતા પ્રાપ્ત થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.